વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું આલુ ચીઝ ગ્રીલ સેન્ડવિચ. આ સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે. સાથે જ આજે હું તમને એને ગેસ ઉપર કેવી રીતે બનાવવી એ શીખવાડવાની છું, જેથી જો તમારી પાસે ઓવન કે ગ્રીલર નથી તો પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો છો. તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. નવી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે. હવે શ્રીજી ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. સૌથી પહેલા સ્ટફિંગ બનાવીશું. તો મેં 250 ગ્રામ બાફેલા બટાકાને છોલીને એનો માવો કરીને રાખ્યો છે. જો જૈન છો તો બટાકાના બદલે કીડા લઈ શકો છો. સૌથી પહેલા આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. હવે આમાં 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું. જે પણ રૂટીનમાં તમે મસાલો વાપરતા હોય એ લઈ શકો છો. અડધી ચમચી લાલ મરચું એડ કરીશું. મેં કાશ્મીરી લીધું છે. ચપટી હળદર એડ કરીશું. અડધી ચમચી ધાણા જીરું એડ કરીએ. 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર, ચપટી જેટલો ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલી વાટેલા આદુ મરચાની પેસ્ટ એડ કરીએ. જો લસણ એડ કરવું હોય તો પણ એડ કરી શકો. 3-4 કળી સમારેલી કોથમીર એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલી. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. સ્ટફિંગ તૈયાર છે. હવે એની આગળની પ્રોસેસ કરવા માટે મેં બ્રેડ લીધી છે. મેં મેંદાની બ્રેડ લીધી છે, કિનારી કાપેલી. ઘઉંની લેવી હોય તો પણ લઈ શકો. પૂરી બ્રેડ ઉપર પહેલા બટર લગાવી દઈએ. હવે એના ઉપર બનાવેલું સ્ટફિંગ લગાવીશું. આના ઉપર બીજી એક બ્રેડ મૂકવાની છે, જેના ઉપર પણ મેં બટર લગાવી દીધું છે. હવે આ સ્લાઇસ ઉપર ચીઝ છીણી લેવાનું છે. મેં પ્રોસેસ ચીઝ લીધું છે અને ચીઝની ક્વોન્ટિટી તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. આના ઉપર બીજી એક બ્રેડની સ્લાઇસ મૂકવાની. તો એના ઉપર બટર લગાવ્યું છે અને બટર લગાવેલો ભાગ નીચે જાય એ રીતે મેં બ્રેડને મૂકી છે. ઉપરની સાઈડ ઉપર પણ બટર લગાવી દેવાનું છે. સેન્ડવિચ તૈયાર છે. એને ગ્રીલ કરીએ. તો મેં ગ્રીલ પેન ગરમ કરવા માટે મૂકી દીધું છે. પેન થોડું ગરમ થાય એટલે બટર લગાવેલો સેન્ડવિચનો ભાગ નીચે જાય એ રીતે સેન્ડવિચને તવીમાં મૂકી દો. હવે આને ઉપર થોડું વજન મૂકી દેવાનું છે. તો આ મારી પાસે પથ્થરની પાટલી છે, જે હું એના ઉપર મૂકી દઉં છું. વજન મૂકવું જરૂરી છે. અને આ ગ્રીલ પેન જો તમારે ઓનલાઈન પરચેસ કરવું હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાંથી એને ખરીદી શકશો. જો આવી પથ્થરની પાટલી નથી તો એના ઉપર આ રીતે એક સ્ટીલની ડીશ મૂકો અને એના ઉપર આ રીતે પથ્થરનું જો ખાયણી દસ્તો તમારી પાસે હોય તો એ પણ મૂકી શકો છો, જેમાં તમે આદુ કે ઇલાયચી જાયફળ વાટતા હોય એવું કોઈ પણ વજનવાળી વસ્તુ મૂકી દેવાની. આ એક સાઈડ ગ્રીલ થઈ જવાયું છે, તો એની ઉપરના ભાગે અત્યારે બટર લગાવી દઈશું. હવે આને ફેરવી દઈએ. તમે જોઈ શકો છો એક સાઈડ એકદમ સરસ ગ્રીલ થઈ ગઈ છે. ફરીથી આના ઉપર વજન મૂકી દેવાનું છે. તો ડીશ મૂકીને આ ખાણી દસ્તો એના ઉપર મૂકી દઈશું. વજન હશે એના ઉપર તો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન ગ્રીલ થશે. ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. સેન્ડવિચને કટ કરીશું હવે. તો પીઝા કટર કે ચાકુ ગમે એનાથી તમે આને કટ કરી શકો છો. આ એકદમ ક્રિસ્પી છે તો સરળતાથી કટ થઈ જશે. હવે પ્લેટમાં લઈ લઈએ આને. હવે આ આલુ ચીઝ ગ્રીલ સેન્ડવિચ સર્વિંગ માટે તૈયાર છે. મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. આ ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે, તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.